जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ એમાં સ્વાધ્યાય 3 વિભાગ F એમાં દાખલા નંબર 3 થી અભ્યાસ કરવાનો છે। એ પહેલાં અગાઉના વિડિયો લેક્ચરમાં તમને સ્વાધ્યાયના વિભાગ F ના બીજા દાખલા સુધી અભ્યાસ કરાવેલ છે, બરાબર। તો આગળ હવે દાખલા નંબર 3 ની વાત કરીએ तो तीजा दाखलानी माहिती चौपड़ी में जोजो कि छूटक काम करी आवक मेळवता श्रमजीवी कुटुंबोमांथी 5 कुटुंबोनी दैनिक आवक अने तेमनो वपराश खर्च नीचे मुजब छे। एटले अहींया छे x बराबर आवक सामे y बराबर खर्च। आ परथी वपराश खर्चनी एटले y नी दैनिक आवक x परनी नियत संबंध रेखा मेळवो। जो कोई कुटुंबनी दैनिक आवक रुपया 500 होय तो तेना वपराश खर्च अनुमान करो। तो मित्रों, सौ प्रथम जे माहिती आपेली छे एने आधारे सरवाळो करीने बंने चलना मध्यको शोधीए तो चल x नो सरवाळो 2400, चल y नो सरवाळो 1950। x बार बराबर सिग्मा x अपॉन n एटले 2400 भाग्या 5 एटले 480। एवी रीते y बार बराबर सिग्मा y अपॉन n एटले के 1950 भाग्या 5 एटले बंनेनो भागाकार 390। मित्रों, बंने मध्यको पूर्णांक आवे छे, परंतु अहीं चल x अने y नी किंमतो खूब मोटी होवाथी આપણે યુવીની રીતે દાખલો ગણીએ તો u બરાબર x માઇનસ આની નજીકના 400 લઈ લઈએ, સીધું પડે 400 ભાગ્યા આ બધા 100 વડે ભાગી શકાય એટલે 100 વડે ભાગી નાખીએ। v બરાબર y માઇનસ આની નજીકના 350 અને બધાને 10 વડે ભાગીએ પછી u સ્ક્વેર અને uv બરાબર। तो सौ प्रथम 200 में 400 जाए तो -2, 300 ए -1, 400 ए 0, 600 ए 2 और 900 में 400 जाए तो 5। एवी रीते अहींया 180 एमां 350 जाए एटले -170 भाग्या 10 एटले -17। 270 -350 एटले -80 भाग्या 10 एटले -8। 320 माइनस 350 एटले -30 भाग्या 10 एटले -3। 48 में 35 जाए तो सीधा 13 वधे अने 70 में 35 जाए तो सीधा 35 वधे। u नो वर्ग 2 दू 4 1 0 2 दू 4 पायो पायो 25। हवे आ बंनेनो गुणाकार 17 दू 34 8 एका 8 0 ना 0 13 दू 26 35 पंचा 175। चलो u नु टोटल आवे छे 4, v नु टोटल आवे छे 20, u स्क्वेर नु टोटल आवे छे 34 अने u स्क्वेर uv नु टोटल आवे छे 243। तो मित्रों, अहीं आपणे स्केल परिवर्तन कर्यो छे। ए स्केल परिवर्तन ने आपणे गणतरी वखते ध्यान में लईए तो byx बराबर n सिग्मा uv माइनस सिग्मा u सिग्मा v अपन n सिग्मा u स्क्वेर माइनस सिग्मा u नो होल स्क्वेर। हवे वर्ग लंबाई बंनेनो भागाकार छे एटले cy भाग्या cx। तमने अगाऊ पण आ वस्तुनी चर्चा करेली छे। n बराबर 5, सिग्मा uv नी किंमत छे 243 माइनस सिग्मा u नी किंमत छे 4, सिग्मा v नी किंमत छे 20 छेदमां 5 सिग्मा u नो वर्ग 34 माइनस सिग्मा u 4 नो वर्ग। 243 गुणिया 5 एटले गुणाकार आवशे 1215 माइनस 20 चौक 80 छेदमां 34 पंचा 170 माइनस 4 नो वर्ग 16। आ बंनेनी बादबाकी थशे गुणिया cy अपॉन cx एटले cy बराबर 10 वर्ग लंबाई छेदमां 100
એટલે 1/10. 1215માંથી 80 જશે એટલે વધશે 1135. 170માંથી 16 જાય તો 154 ગુણ્યા 1/10 એટલે 1135 ભાગ્યા આ બંનેનો ગુણાકાર 1540 એટલે એનો ભાગાકાર 0.74 થઈ ગયું મિત્રો. હવે a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર બરાબર 390 માઇનસ બીની કિંમત 0.74, x બારની કિંમત 480 એટલે 390 માઇનસ આ બંનેનો ગુણાકાર. તો એ બંનેનો ગુણાકાર આવે છે 355.2. એ બંનેની બાદબાકી 34.8. હવે yની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ bx, જ્યાં a બરાબર 34.8 પ્લસ b બરાબર 0.74x. સમીકરણ આવી ગયું. હવે એમ કીધું હતું કે દૈનિક આવક 500 રૂપિયા હોય ત્યારે તેના વપરાશ ખર્ચનું અનુમાન કરો. તો હવે x બરાબર 500 લેતા y કેપ બરાબર 34.8 પ્લસ 0.74 ગુણ્યા 500 એટલે 34.8 એમના એમ પ્લસ આ બંનેનો ગુણાકાર 370 એટલે y કેપ બરાબર 404.8 થઈ ગયું મિત્રો. બોર્ડની પરીક્ષામાં આ દાખલો 5 ગુણમાં પૂછાયો. હવે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે જાહેરાત અભિયાનની અસર જાણવા એક પેઢી દ્વારા નીચે મુજબની માહિતી એકઠી કરવામાં આવી. x બરાબર જાહેરાત ખર્ચ અને y બરાબર એમનું વેચાણ. જાહેરાત ખર્ચ 10,000 રૂપિયામાં છે, સામે વેચાણ કરોડ રૂપિયામાં છે. બરાબર. પ્રશ્ન છે આ માહિતી પરથી વેચાણ એટલે yની જાહેરાત ખર્ચ x પરની નિયત સંબંધ રેખા મેળવો. બરાબર. જ્યારે અને જાહેરાત ખર્ચ 5 લાખ રૂપિયા હોય ત્યારે થતા વેચાણનું અનુમાન પણ મેળવો. તો મિત્રો સૌપ્રથમ બંને ચલનો શું કરીશું? સરવાળો. તો ચલ x નો સરવાળો આવે છે 270 અને ચલ y નો સરવાળો આવે છે 58.1. સૌપ્રથમ x બાર બરાબર સિગ્મા x અપોન n એટલે કે 270 ભાગ્યા 3 ને 3 6 ને 2 8 વડે ભાગાકાર થશે એટલે એનો મધ્યક આવે છે 27.13. એવી રીતે y બાર બરાબર સિગ્મા y અપોન n એટલે 58.1 ભાગ્યા 8 એટલે એનો ભાગાકાર આવે છે 7.26. તમે જોશો તો બંને ચલના મધ્યકો પોઈન્ટવાળા આવે છે અને પોઈન્ટવાળા મધ્યકો આવે તો આપણે સમજાવેલું કે યુવીવાળી રીતથી દાખલો ગણવો. તો સૌપ્રથમ u બરાબર x માઇનસ 27 લઈ લઈએ અને એવી રીતે v બરાબર સૌપ્રથમ બધાને શું કરો તો કે 10 વડે ગુણવા પડશે. તમે 10 વડે ગુણશો બરાબર અને એમાંથી 70 બાદ કરો, કારણ કે આને બી 10 વડે ગુણો તો 72.6 થાય એટલે 72ની નજીક 70 આવે એ રીતે. ચલો પછી શું બનાવવાનું? u² અને uv. તો બધામાંથી 27 બાદ કરો તો 12માંથી 27 જાય તો -15, 15માંથી 27 જાય -12, 23માંથી 27 જાય -4, 24માંથી -3, 38માંથી 27 જાય 11, 42માંથી 27 જાય 15, 48માંથી 27 જાય 21. હવે બધાને 10 વડે ગુણી દીધા છે, એમાંથી 70 બાદ કરવાના એટલે 50માંથી 70 જાય એટલે -20,
56 मांथी 70 जाए -14, 58 मांथी -12, 70 मांथी 70 0, 72 2, 88 मांथी 18, 92 22 और 95 25। हवे u नो वर्ग 15 नो वर्ग 225, 12 नो वर्ग 144, 4 नो वर्ग 16, 3 नो वर्ग 9, 11 नो वर्ग 121, 15 नो वर्ग 225, 21 नो वर्ग 441। हवे ए बंनेनो गुणाकार 15 दू 30 एटले 300, 14 गुणिया 12 एटले 168, 12 12 144, 0 गुणिया 4 एटले 0, 3 दू -6, 11 गुणिया 18 198, 15 गुणिया 22 330, एवी रीते 21 गुणिया 25 एटले 525। चलो मित्रों, यू नु टोटल थाय छे 1, वी नु टोटल थाय छे 21, यू स्क्वेर नु टोटल थाय छे 1325 અને યુવી નું ટોટલ થાય છે 1659। સ્કેલ પરિવર્તન કર્યો છે એ ધ્યાનમાં લેવું। તો BYX બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર। હવે આને 10 વડે ગુણ્યા તો એવું વિચારો આને 1 વડે ગુણ્યા છે, તો બંને બાજુ ગુણાકાર હોય तो अहीं जे स्केल परिवर्तन है एनाथी विरुद्ध स्केल परिवर्तन आवे CX अपॉन CY। चलो n बराबर केटला छे 8, सिग्मा UV 1659 माइनस सिग्मा U 1, सिग्मा V 21 छेद में 8 U नो वर्ग 1325 माइनस 1 नो वर्ग गुणिया CX बराबर 1 અને CY बराबर 10। બંનેનો ગુણાકાર 13,272 माइनस 21 एका 21, 1325 गुणिया 8 एटले 10,600 माइनस 1 गुणिया 1/10। आ બંનેની બાદબાકી 13,251 છેદમાં આ બંનેની બાદબાકી 10,599 છેદમાં 1/10, 13,251। आ बंनेनो गुणाकार 10,599 0। हवे बंनेनो भागाकार 0.13 थई गयो मित्रों। बी मळी गया। हवे ए नो वारो, तो ए बराबर y बार माइनस bx बार, y बार बराबर 7.26 माइनस b बराबर 0.13, x बार बराबर 27.13। चलो 7.26 माइनस आ बंनेनो गुणाकार, तो ए बंनेनो गुणाकार आवे छे 3.53। हवे ए बंनेनी बादबाकी 3.73 ए मळी गया। हवे y नी x परनी नियत संबंध रेखानुं समीकरण y कैप बराबर a प्लस bx, जहाँ a बराबर 3.73, b बराबर 0.13x। मित्रों, समीकरण आवी गयुं। हवे तमने अहींया एवी सूचना आपी थी दाखलामां कि जो जाहेरात खर्च 5 लाख रुपया होय त्यारे वेचाणनुं अनुमान करो। तो सूचनामां एवुं पण छे कि जाहेरात खर्च 10,000 मां छे, एटले अहीं 10,000 में 5 लाख ने फेरववा पड़े। एटले एवुं कहेवाय कि 5 लाख भाग्या 10,000 करो एटले 4 0 गया, एटले 50 वखत 10,000 रुपया थया। माटे x बराबर 50 लेवा पड़े। जो तमे 5 लाख लेशो तो दाखलानो जवाब खोटो आवशे। x बराबर 50 लेवा पड़े। y कैप बराबर 3.73 प्लस 0.13 कौंस में 50 प्लस हवे ए बंनेनो गुणाकार, तो ए बंनेनो गुणाकार आवे छे 6.5 माटे y कैप बराबर 10.23 एनो जवाब थशे। परीक्षा में आवो दाखलो 5 गुण में पूछी शकाय। थई गयो मित्रों। हवे दाखला नंबर आगळनी वात करीए तो 5मो दाखलो, जेनी सूचना
એટલે થોડી મોટો દાખલો છે, સમજવાનો પ્રયત્ન કરજો. 5મા દાખલામાં એમ કહે છે કે બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલ કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે પ્રમાણે છે. એટલે આ છે એમનું કામ, આ છે એમનો નફો. આ માહિતી પરથી વાર્ષિક નફા વાયની કામની સંખ્યા એક્સ પરની નિયત સંબંધ રેખા શોધો અને સુરેખ નિયત સંબંધની મોડેલની વિશ્વસનીયતા ચકાસો. એટલે મિત્રો અહીં વિશ્વસનીયતા ચકાસવાની વાત આવે છે એટલે ફરજિયાત R² શોધવા પડે. તો જેમ ત્રીજા ચેપ્ટરની અંદર R શોધવા માટે જેટલું કોષ્ટક બનાવતા હતા એ પ્રમાણે આ દાખલામાં પણ કોષ્ટક બનાવવું પડશે. તો સૌપ્રથમ સરવાળો કરીએ. તો એક્સનો સરવાળો 56 અને વાયનો સરવાળો આવે છે 4150. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન એટલે 56 ભાગ્યા 8, 8 સત્તા 56. એવી રીતે વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન 4150 ભાગ્યા 7 એટલે વાય બાર આવે છે 518.75. બરાબર. તમે જોશો કે અહીંયા વાયનું જે વાય બાર આવે છે પોઈન્ટમાં આવે છે, તો સ્વાભાવિક છે યુવીવાળી રીતે દાખલો ગણીશું. તો યુ બરાબર x - 7, આના આ જ ધારી લીધા, અને વી બરાબર એવું કરીએ કે વાયમાંથી પહેલાં પ્રથમ 500 બાદ કરીએ આની નજીકના, અને બધાને 50 વડે ભાગી શકાય છે એટલે 50 વડે ભાગી દઈએ. તો પછી u² v² અને uv. હવે 7 બાદ કરું તો 2માંથી 7 જાય તો -5, 5માંથી 7 જાય તો -2, 9માંથી 2, 12માંથી 7 જાય તો 5, 6માંથી જાય તો -1, 4માંથી જાય તો -3, 8માંથી 7 જાય તો 1, 10માંથી જાય તો 3. હવે બધામાંથી 500 બાદ કરવાના અને 50 વડે ભાગવાના. એટલે 100 - 500 એટલે -400 ભાગ્યા 50 એટલે -8, 300 - 500 એટલે -200 ભાગ્યા 50 એટલે -4, 700 - 500 એટલે 200 ભાગ્યા 50 એટલે 4, 1000 - 500 એટલે 500 ભાગ્યા 50 એટલે 10. એવી રીતે -3, -5, 4 અને 5. યુનો વર્ગ પાયો પાયો 25, 2 દુ 4, 4, 25, 1, 9, 1, 9, 8નો વર્ગ 64, ચોકે ચોકે 16, 10 10 100, 3 તરી 9, પાયો પાયો 25, ચોકું ચોકું 16, પાયો પાયો 25. બંનેનો ગુણાકાર 8 પંચા 40, 4 દુ 8, 2 ચોક 8, 5 દાન 50, 1 ત્રળી 3, 5 તરી 15, 4 એકા 4, 3 પંચા 15. ચલો હવે સરવાળા કરીએ. તો યુનું ટોટલ 0, વીનું ટોટલ 3, u² નું ટોટલ 78, v² નું ટોટલ 271 અને uv નું ટોટલ 143. ચલો આખો દાખલો ગણવાનો છે મિત્રો. સૌપ્રથમ નિયત સંબંધ રેખા શોધી કાઢીએ. dyx બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u² માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા ભાગાકાર. આને 50 વડે ભાગ્યા, આને 1 વડે ભાગ્યા છે એવું વિચારો. તો બંનેનો ભાગાકાર હોય તો એનો સ્કેલ પરિવર્તન cy અપોન cx આવે. હવે n બરાબર કેટલા છે 8, સિગ્મા uv 143, સિગ્મા u 0, સિગ્મા v 3, n બરાબર 8, u² બરાબર 78 માઇનસ 0નો વર્ગ ગુણ્યા 1 ભાગ્યા 50, 50 ભાગ્યા 1. વાયની વર્ગ લંબાઈ 50, એક્સની વર્ગ લંબાઈ 1. ચલો 143 ગુણ્યા 8 એટલે 1144 માઇનસ 0, 78 ગુણ્યા 8 એટલે 624 માઇનસ 0 ગુણ્યા 50 ભાગ્યા 1. 1144 ગુણ્યા 50 ભાગ્યા 624 ગુણ્યા 1. એનો ગુણાકાર થશે 57200 ભાગ્યા 624 એટલે બંનેનો ભાગાકાર આવે છે 91.67.
થઈ ગયું। હવે અચળાંક એ શોધીએ તો a બરાબર y બાર માઇનસ bx બાર। y બાર છે 518.75 માઇનસ બીની કિંમત છે 91.67, એક્સ બારની કિંમત છે 7 એટલે 518.75। હવે એ બંનેનો ગુણાકાર 641.69 એટલે એ બંનેની બાદબાકી માઇનસ 122.94। હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ વાય કેપ બરાબર a પ્લસ bx, જ્યાં a બરાબર માઇનસ 122.94 પ્લસ બીની કિંમત છે 91.67 એક્સ થઈ ગયું બરાબર। સમીકરણ આવી ગયું। હવે બીજો પ્રશ્ન એ હતો કે સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો। તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વસનીયતા ચકાસવા માટે સૌપ્રથમ તમારે આર શોધવો પડે। આરનું સૂત્ર હતું n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન અંડર રૂટ n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર। સૌપ્રથમ n બરાબર કેટલા હતા? અહીંયા જો 8 હતા। 8 ગુણ્યા 143 માઇનસ 0 ગુણ્યા 3 અંડર રૂટ n બરાબર કેટલા છે? તો n બરાબર 8 સિગ્મા યુ સ્ક્વેર 78 માઇનસ 0નો વર્ગ 8 સિગ્મા વી સ્ક્વેર 271 માઇનસ સિગ્મા વી 3નો વર્ગ। ચલો આ બંનેનો ગુણાકાર અહીંયા કરેલો જ છે 1144 માઇનસ 0 છેદમાં અંડર રૂટ આ બંનેનો ગુણાકાર 624 માઇનસ 0 271 ગુણ્યા 8 એટલે 2168 માઇનસ 9 1144 છેદમાં 624 આ બંનેની બાદબાકી 2159। હવે મિત્રો 1144 છેદમાં 624 ગુણ્યા 2159 એટલે એ બંનેનો ગુણાકાર આવે છે અંડર રૂટ 13,47,216 1144 એમના એમ એનું વર્ગમૂળ 1160.69 એ બંનેનો ભાગાકાર 1144 ભાગ્યા 1160.69 એટલે એનો ભાગાકાર આવે છે 0.99 માટે આર સ્ક્વેર બરાબર 0.99નો સ્ક્વેર એટલે 0.99નો વર્ગ 0.98 એટલે આર સ્ક્વેરની કિંમત 0.98 આવે છે, જે 1ની નજીક છે। તો એવું કહી શકાય કે આર સ્ક્વેરની કિંમત 0.98 છે, જે 1ની ખૂબ જ નજીક હોવાથી સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા યોગ્ય છે તેમ કહી શકાય। પરીક્ષામાં આ દાખલો પૂછાય તો 5 માર્કની અંદર પૂછી શકાય, પણ એમાં મહેનત વધી જશે। હવે મિત્રો છઠ્ઠો દાખલો, તો ચોપડીની અંદર તમે છઠ્ઠો દાખલો જુઓ। છઠ્ઠા દાખલાની જે સૂચના છે એ સૂચના એવી છે કે નીચે આપેલી માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને એક્સ બરાબર 30 માટે વાયની કિંમતનો અંદાજ મેળવો। તમને માહિતી આપી છે n બરાબર 10, સિગ્મા એક્સ બરાબર 250, સિગ્મા વાય બરાબર 300, સિગ્મા એક્સ વાય બરાબર 7900, સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 6500।
तो जेवी माहिती आपी है मित्रों ए प्रमाणे सूत्र मूकीए तो BYX बराबर n सिग्मा XY माइनस सिग्मा x इंटू सिग्मा y अपॉन n सिग्मा x स्क्वेर माइनस सिग्मा x नो होल स्क्वेर। n बराबर शू आप्या छे 10, सिग्मा XY 7900 माइनस सिग्मा x 250 सिग्मा y 300 छेद में n बराबर 10 सिग्मा x स्क्वेर 6500 माइनस सिग्मा x 250 नो वर्ग। आ बंनेनो गुणाकार 79000 माइनस 250 गुणिया 300 एटले ए बंनेनो गुणाकार 7,50,000 छेद में आ बंनेनो गुणाकार 65,000 अने आनो वर्ग 62,500 एटले ए बंनेनी बादबाकी 79,000 माइनस 75,000 एनी बादबाकी थशे 4,000 छेद में आ बंनेनी बादबाकी थशे 2500 एटले बंनेनो भागाकार आवशे 1.6। हवे ए शोधवो छे तो ए बराबर वाय बार माइनस बी एक्स बार। हवे वाय बार ने एक्स बार छे नथी तो बाजू में शोधी लईए। एक्स बार बराबर सिग्मा एक्स अपॉन एन। सिग्मा एक्स केटला छे 250 भाग्या एन बराबर 10 एटले एक्स बार बराबर 25 अने वाय बार बराबर सिग्मा वाय अपॉन एन एटले के 300 भाग्या 10 एटले वाय बार केटला मळी गया 30। एक्स बार वाय बार बंने मळी जाए तो वाय बार बराबर 30 माइनस बी नी किंमत 1.6 एक्स बार बराबर 25। चलो आ बंनेनो गुणाकार करिए तो ए गुणाकार आवे छे 40 अने आ बंनेनी बादबाकी 10 थई गयुं। हवे y नी x परनी नियत संबंध रेखानुं समीकरण y कैप बराबर a प्लस बी एक्स ज्यां a बराबर -10 b बराबर 1.6x समीकरण मळी गयुं। पछी सूचना एवी हती कि x बराबर 30 होय त्यारे y नी किंमतनो अंदाज मेळवो तो हवे समीकरण में x बराबर 30 लेता y कैप बराबर -10 प्लस 1.6 गुणिया 30 एटले -10 आ बंनेनो गुणाकार 16 करीने 48 एटले y कैप बराबर ए बंनेनी बादबाकी थशे 38। बराबर मित्रों परीक्षा में आ दाखलो पूछी शकाय तो एना गुण रहेशे 3 गुण में पूछी शकाय। हवे 7मो दाखलो अने स्वाध्यायनो विभाग एफ नो छेल्लो दाखलो बराबर ए थोड़ो अटपटो है समझवो पड़े एवो छे एटले मित्रों ध्यान राखजो समझवामां। तो स्वाध्याय विभाग एफ दाखला नंबर 7 एक माहिती माटे नीचे मुजबना परिणामों मळे छे। n बराबर 12 सिग्मा x बराबर 30 सिग्मा y बराबर 5 सिग्मा x स्क्वेर बराबर 670 सिग्मा xy बराबर 344। हवे प्रश्न ए छे कि पाछळथी एवुं मालूम पड्युं कि एक अवलोकननी जोड़ 10 અને 14 ने बदले 11 અને 4 लेवाई गई। लेवाना हता 10 અને 14 एना बदले लेवाई कया गया 11 અને 4 एटले लेवाना हता 10 અને લેવાઈ 10 અને 14 અને લેવાઈ ગયા 11 અને 4 બરાબર। तो उपरोक्त मापो आ जे मापो छे ए मापोने सुधारीने पछी फरीथी y नी x परनी नियत संबंध रेखा मेळवो अने ज्यारे x बराबर 5 होय त्यारे y नी किंमतनुं अनुमान करो। तो मित्रों सौ प्रथम 10 नो वर्ग 100 14 नो वर्ग 196 जरूर नहीं आनी 10 14 140 तेवी रीते 11 नो वर्ग 121 4 नो वर्ग 16 और 11 चौक 44। आ वाय स्क्वेर नी जे किंमत शोधी है एनी जरूर है नहीं पण आपणे शोधी लीधी है। हवे नवी किंमतों तो पहला प्रथम n बराबर 12 जे आपेला है सिग्मा x बराबर 30 सिग्मा y बराबर 5
સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 670 અને સિગ્મા એક્સ વાય બરાબર 344 લેવાના હોય એ પ્લસ થાય તો એક જોડ પ્લસ થઈ એક્સની કિંમતમાં 10 ઉમેરાય, વાયની કિંમતમાં 14 ઉમેરાય, એક્સ સ્ક્વેરની કિંમતમાં 100 ઉમેરાશે અને એક્સ વાયની કિંમતમાં 140 ઉમેરાશે. થઈ ગયું. હવે આ બાદ કરવાના છે, લેવાઈ ગયા હોય એ બાદ થશે તો એક્સની અવલોકનમાંથી 1 બાદ થશે, એક્સની કિંમતમાંથી 11 બાદ થાય, વાયની કિંમતમાંથી 4, એક્સ સ્ક્વેરની કિંમતમાંથી 121 અને એક્સ વાયની કિંમતમાંથી 44. તો મિત્રો અહીંયા તમને બધી નવી કિંમતો મળી જશે. ચલો એન તો 12 ને 12 રહેશે. સિગ્મા એક્સ, તો સિગ્મા એક્સની સુધારેલી કિંમત 29, સિગ્મા વાય એની સુધારેલી કિંમત 15, સિગ્મા એક્સ સ્ક્વેર એની સુધારેલી કિંમત 649 અને સિગ્મા એક્સ વાય એની સુધારેલી કિંમત 440. બધી જ કિંમતો નવી આવી ગઈ. સૌ પ્રથમ એક્સ બાર શોધી લો. સિગ્મા એક્સ અપોન એન, સિગ્મા એક્સ કેટલા છે 29, એન બરાબર 12 એટલે એ બંનેનો ભાગાકાર 2.42. એવી રીતે વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન, વાય બાર કેટલા, વાય કેટલા છે 15, 15 ભાગ્યા 12 એટલે એ બંનેનો ભાગાકાર આવે છે 1.25. થઈ ગયું મિત્રો. હવે આ રીતે દાખલાની ગણતરી કરીએ તો સૌ પ્રથમ BYX બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. n બરાબર 12, સિગ્મા એક્સ વાય 440, સિગ્મા એક્સ 29, સિગ્મા વાય 15 છેદમાં 12, n બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 649 માઇનસ સિગ્મા એક્સ 29નો વર્ગ. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ તો 5280, 29 ગુણ્યા 15 એટલે એનો ગુણાકાર આવે છે 435 છેદમાં આ બંનેનો ગુણાકાર 7788, આનો વર્ગ 841. ચલો એ બંનેની બાદબાકી 4845 છેદમાં આ બંનેની બાદબાકી 6947 એટલે એનો ભાગાકાર 0.70. થઈ ગયું મિત્રો. હવે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, વાય બાર કેટલા છે 1.25, બીની કિંમત 0.70, એક્સ બારની કિંમત 2.42 એટલે 1.25 માઇનસ આ બંનેનો ગુણાકાર 1.69 એટલે એ બંનેની બાદબાકી માઇનસ 0.44. ચલો અચળાંક એ મળી ગયો. અચળાંક એ મળી ગયો તો હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ, જ્યાં a બરાબર માઇનસ 0.44, બીની કિંમત આવે છે 0.70x. મિત્રો અહીં તમારું સમીકરણ બની ગયું. હવે સમીકરણ બની ગયું તો દાખલાની જે સૂચના છે એ સૂચનામાં એવું કીધું હતું કે x બરાબર 5 હોય ત્યારે વાયની કિંમતનું અનુમાન કરો. તો નીચે x બરાબર 5 લેતા વાય કેપ બરાબર માઇનસ 0.44 પ્લસ 0.70 ગુણ્યા 5 એટલે માઇનસ 0.44, આ બંનેનો ગુણાકાર 3.5 એટલે હવે એનું સાદું રૂપ આ બંનેની બાદબાકી 3.06. વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં દાખલો પૂછાય તો 3 ગુણમાં પૂછી શકાય. અહીં તમારું પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ પૂર્ણ થાય છે. અહીંથી તમને એક સૂચના આપવામાં આવે છે આજે કે સ્વાધ્યાયના જેટલા પણ દાખલા તમને કરાવરાવ્યા છે એ બધા દાખલા જાતે ગણવાના છે, પ્લસ ચોપડીની અંદર જેટલા પણ ઉદાહરણ આપેલા છે 20 ઉદાહરણ છે એ 20 ઉદાહરણ ગણવાના છે. મિત્રો નોટ વ્યવસ્થિત બનાવજો જેથી કરીને ગમે ત્યારે એ નોટનો ઉપયોગ કરીને આપણે સાદું રૂપ આપી અને દાખલાની રીતને સમજી શકીએ.
એટલે અહીંથી તમને એક બાબત સમજાવવામાં આવે છે કે સ્વાધ્યાય બધા જ ગણવાના છે, સાથે સાથે ચોપડીના બધા જ ઉદાહરણ પણ ગણવાના છે. એટલે આજે આ આખું પ્રકરણનો અભ્યાસ પૂર્ણ કરી દેવો. બરાબર મિત્રો? આવતા લેક્ચરથી એટલે કે હવે પછીનું જે લેક્ચર આવશે એમાં પ્રકરણ નંબર 4 સામાયિક શ્રેણીની વાત કરીશું. જો તમને પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ પરફેક્ટ અને પાક્કું આવડી જાય તો એમ સમજી લેવું કે સામાયિક શ્રેણીનું પ્રકરણ આખું આવડી ગયું, કારણ એમાં આ જ બધું ગણવાનું આવશે. બરાબર મિત્રો? એટલે એક વાત ફરીથી કહું છું કે આ ચેપ્ટર એટલે પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધની સંપૂર્ણ પ્રેક્ટિસ કરી લેવી. એક વખત પ્રેક્ટિસ પૂર્ણ થઈ જશે એટલે ચોથું ચેપ્ટર તમને ઝડપથી આવડશે. અને બીજી એક વાત કે ચોથું ચેપ્ટર પતે એટલે તમારા બોર્ડની પરીક્ષામાં 48 ગુણનું પ્રકરણ પૂરું થઈ ગયું એવું કહેવાય. ભાગ 1 48 ગુણનો પૂછાય છે, જે આપણે અગાઉ પેપર સ્ટાઇલને એ બધું સમજાવ્યું ત્યારે શીખવાડેલું. એટલે મિત્રો આજે ફરીથી કહું છું કે પ્રકરણ 3 કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. પ્રકરણ 3 તૈયાર થઈ જશે એટલે પ્રકરણ 4 આવડતા સમજતા વાર નહીં લાગે. બરાબર? જય શ્રી કૃષ્ણ મિત્રો.